لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال أمير المؤمنين إنما هو عيد لمن قبل الله صيامه وشكر قيامه وكل يوم لا يحصى الله فيه فهو عيد. सलवात पर मोहम्मद व आले मोहम्मद. સૌપ્રથમ આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું. ખુદા ઇન્શાઅલ્લાહ આપણા આમાલને કબૂલ ફરમાવે અને આ ઈદને આપણા માટે મુબારક કરાર દે. આપણે બધા સાથે મળીને આપણા ઉલમા મરાજે કિરામ અને ખાસ કરીને ઝમાનાના ઇમામની ખિદમતમાં એક બાવાઝે બુલંદ સલવાત વડે મુબારકબાદ પેશ કરીએ. માહે મુબારક રમઝાન બાદ આ ઈદનો અવસર ખુદાવંદ આલમનો શુક્ર અદા કરવાનો મોકો છે કે ખુદાએ આપણને તૌફીક આપી એક મહિના સુધી આપણે ઇબાદત કરી અને ખુદાનો શુક્ર બજાવી લાવીએ કે ખુદાયા આ તારી આપેલી તૌફીક હતી. અને સાથોસાથ આ દુઆ કરવાનો પણ આ મોકો છે કે રબ્બના તકબ્બલ મિન્ના. ખુદાયા ઇબાદત તો અમે કરી લીધા, રોઝા તો અમે રાખી લીધા, શબે કદરના અમાલ પણ બજાવી લાવ્યા, જુદી જુદી નેકીઓ જે અમારા બસમાં હતી અમે કરી ચૂક્યા, પણ ખુદાયા આ બધું કરવા છતાં જો તું લુત્ફો કરમ કરી અમારાથી કબૂલ કરી લે ઈ અમારી તમન્ના છે. ખુદા જો કબૂલ કરે તો પછી આપણી આ ઇબાદતોનો કંઈક બદલો આપણને નસીબ થાય, તો આપણી આખિરત સુધરે, તો આ અમલનો અસર આપણી આ જિંદગીમાં અને બાદની જિંદગીમાં આપણને જોવા મળે. નહીતર જો કબૂલ ના થાય, અમલ કરતા રહીએ, ઇબાદતો કરતા રહીએ, પણ જો કબૂલ ના થાય તો શું ફાયદો? એટલે જ આપણા ઉલમા ફરમાવે છે કે વધારે પડતા આપણે અમલની કબૂલ થવાની ફિક્રમાં રહેવું જોઈએ. અમલ તો કરી લઈએ, કબૂલ થયો કે નહીં ઈ વિચારમાં રહેવું જોઈએ. વધારે અમલની ફિક્રમાં નહીં, વધારે ઇબાદતો કરવા પાછળ નહીં, ઈ પણ સારી વાત, બની શકે એટલી વધારે ઇબાદત કરીએ, પણ વધારે ફિક્ર આપણી આ બાબતમાં કે આપણી ઇબાદત કબૂલ થાય ખુદાની બારગાહમાં. અને એટલે જ આપણા ઉલમા મિસાલ આપે છે, કહે છે કે કોઈ માણસ 100 વખત તીર ચલાવે અને એક પણ તીર હદફ ઉપર ના જાય, નિશાના ઉપર ના લાગે તો કઈ ફાયદો નથી. પણ કોઈ માણસ 5 તીર ચલાવે એમાંથી 4 નિશાના ઉપર લાગે, કયું બહેતર છે? ઓલો 100 વખત તીર ચલાવે એકે ના લાગ્યું ઠેકાણા ઉપર, અને કોઈ 5 તીર ચલાવે 4 લાગી ગયા નિશાના ઉપર. કોઈ 100 રકાત નમાઝ પડે અને કોઈની 2 રકાત નમાઝ, કોઈની લાંબી લાંબી દુઆઓ અને કોઈની 2 જુમલાની નાનકડી દુઆ.
ખુદા જો કબૂલ કરી લે ને તો આપણો બેડો પાર છે. ઇબાદતો કરીને આપણે ખુશ ના થઈ જાય, બલકે કબૂલ થવાની પાછળ. અને આજે જે હદીસની મેં તમારી સામે તિલાવત કરીને એની અંદર મૌલા જે વાતને બયાન કરી છે ને, તે આ ઈદનો મોકો છે ને, ઈદનો અવસર છે ને, આ ઈદ કોની ઈદ છે? કોને હક છે કે ઈદ મનાવે, પોતાની ઈદનો હકદાર સમજે? મૌલા ફરમાવે છે કે ઇન્નમાં હુવા ઈદુન લિમન કબિલ અલ્લાહુ સિયામહુ વ શકર કિયામહ. આ ઈદ ફક્ત ઈ લોકોની ઈદ છે કે જેના આમાલને ખુદાએ કબૂલ કર્યા હોય, જેના રોઝા મકબૂલ વાકે થયા હોય, જેની ઇબાદતોને ખુદાએ પોતાની બારગાહમાં કબૂલ કરી હોય, સ્વીકારી હોય, આ એની ઈદ છે. અને આટલું જ નહીં, વર્ષની અંદર અનેક મોકાઓને આપણે ઈદના મોકા બનાવી શકીએ. મૌલા એક મેયાર બયાન કરે છે કે જે દિવસે ઇન્સાનથી કોઈ ગુનાહ ના થાય ને, જે દિવસે ઇન્સાન ગુનાહથી બચી જાય ને, એ દિવસ એના માટે ઈદનો દિવસ છે. આ રીતના જોતા આપણે જિંદગીના અનેક દિવસોને ઈદના દિવસ બનાવી શકીએ. આજની આ મુખ્તસર મહેફિલની અંદર મારે જે વાત કરવી છે તે આ કે આમાલ કબૂલ થવાની અમુક શરતો છે. જે ઇબાદત કરી બધી થોડી કબૂલ થઈ જાય, જે કઈ કામો અંજામ આપ્યા થોડા બધા ખુદાની બારગાહમાં એક્સેપ્ટ થતા હોય ના. કેટલી ઇબાદતો છે કે રિજેક્ટ થઈ જાય છે. ખુદા કહે છે આવી ઇબાદત ના, હું નથી કબૂલ કરતો. કોની ઇબાદત કબૂલ થાય છે? કઈ શરતોની સાથે ઇબાદત કબૂલ થાય છે? બહુ ટૂંક સમયની અંદર હું વાતને પૂરી કરવા માંગુ છું. ઇબાદતો આમાલ કબૂલ થવાની પહેલી શરત ઇન્સાનના ખરા અકીદા છે. સારા અકાઈદ જેના દિલમાં હોય ને, ખરું ઈમાન જેના દિલમાં હોય ને, એની ઇબાદતો કબૂલ થાય છે. નહીતર અલ્લાહ પર ઈમાન, અલ્લાહના નબી પર ઈમાન, પણ અલ્લાહે જે નબીના જાનશીન બનાવ્યા છે એને ના માનતા હોય, અકીદા જો અધૂરા હોય, ઈમાન જો નાકિસ હોય, જેનો કલમો અધૂરો હોય, તો આ લોકોની ઇબાદત, કારણ કે ઇબાદત કબૂલ થવાની શરતોમાંથી એક શરત આ છે અહેલે બૈતની મુહબ્બત દિલમાં હોય. જેમના ઉપર સલવાત ન પડવામાં આવે એની નમાઝ કબૂલ નથી થતી. જેની ઇબાદતને, જેની મોહબ્બતને ખુદાએ ઇબાદત કીધી અને કુરાનમાં વાજિબ કીધી છે, આ અહેલે બૈતની વિલાયત અને મોહબ્બતથી જો દિલ ખાલી છે તો પછી એ ઇબાદત કબૂલ નથી. બીજું, ઇબાદતોની અંદર પણ એક ઇબાદત ખુદાએ એવી રાખી છે ને કે જો ઈ કબૂલ તો બીજા બધા અમાલ કબૂલ. રિવાયત તો આપણે સાંભળ્યા છે ને, જેની નમાઝ કબૂલ, રોઝા પણ કબૂલ, એની નેકીઓ પણ કબૂલ, એનું રાહે ખુદામાં કઈ આપવું ઈ પણ કબૂલ, બધું કબૂલ. નમાઝ, કોઈ માણસ નમાઝ ઉપર તવજ્જો ના આપતો હોય, ક્યારેક પડે ને ક્યારેક ના પડે, ક્યારેક સમયસર પડે ને ક્યારેક કઝા કરતો હોય, નમાઝ ઉપર તવજ્જો ના હોય, શું આપણે આશા રાખીએ છીએ કે એની બીજી ઇબાદતો કબૂલ થશે? પેલા નમાઝ. આ સિવાય એક એવી ચીજ કે જે ખુદાએ રાખી છે, દરેક ઇબાદતોમાં હોવી જોઈએ. જો ઈ ના હોય તો ઇબાદતી લાયક જ નથી કે ખુદાની બારગાહમાં કબૂલ થાય. અને તે છે ખુલૂસ, ઇખલાસ. કામ તો મોટા મોટા કરીએ, ઇબાદતો તો લાંબી લાંબી કરે, પણ દિલમાં નિયત દેખાડો કરવાની હોય, પોતાની વાહ વાહ કરાવવાની હોય, એમાં ખુલૂસ જ ના હોય. અથવા તો ઘણા લોકો એમ કે ના, બધું કઈ લોકોને દેખાડવા નથી કરતા, થોડું ખુદા માટે કરીએ છીએ. 50-50%, અડધું ખુદા માટે, અડધું લોકોને દેખાડ. શું એ ઇબાદત કબૂલ થશે? ખુદા કહેશે કે તે 50% મારા માટે કરી, 50% બીજા માટે કરી, હું ઈ 50% આપી દઉં છું, 100% બીજા માટે. હું ઇબાદતને કબૂલ જ નથી કરતો. ખુદાને ઇબાદત પસંદ નથી જે ખુલૂસથી ખાલી હોય. આ સિવાય ઇન્સાનના જિંદગીની અંદર
હજી એક બાબત છે કે જે ઇન્સાનના અમલ કબૂલ થવાની આડે આવે છે. ઇન્સાનની ઇબાદતો ખુદાની બારગાહમાં પહોંચવામાં રૂકાવટ બને છે. એ કામ છે લુક્મે હરામ. કોઈ હરામ માલથી ના બચતો હોય, હરામ ગિઝાથી પરહેઝ ના કરતો હોય, શું એ માણસની દુઆઓ કબૂલ થશે? ઇબાદતો કબૂલ થશે? હદીસમાં મળે છે, હદીસમાં છે કે જે કોઈ માણસ લુક્મે હરામ, હરામ માલથી પરહેઝ ના કરતો હોય અને ઇબાદતો કરીને જાણે એમ કે માટીના ઉપર પોતાનું મકાન બનાવે છે. માટીની ઉપર, જેની ઉપર ઊંડા પાયા ન રાખ્યા હોય ને ખાલી માટી ઉપર, રેતી ઉપર કોઈ મકાન બનાવે, જો એ રેતી થોડી ટકવાની છે. એવી જ રીતના આ રીતના લુક્મે હરામથી જો પરહેઝ ના કરતો હોય તો એની ઇબાદત કબૂલ નથી. સાથોસાથ એક હદીસ આજે જ નજરોથી પસાર થઈ અને આ મૌઝુની અંદર હું લઈ આવ્યો છું. ઈ છે અખલાકી શરત. ઇન્સાનના અખલાકનો પણ બહુ સારો રોલ હોય છે અમલને કબૂલ કરાવવામાં. અલ્લાહની બારગાહમાં ઇબાદત કબૂલ થાય એ માટે ઇન્સાનના અખલાક, લોકોની સાથે, આમ ઇન્સાનોની સાથે, પોતાના મુમિન ભાઈની સાથે, પોતાના બા ઈમાન ભાઈની સાથે, પોતાના સગા વાલાઓની સાથે, ખાસ કરીને પોતાના બાલ બચ્ચાઓની સાથે, અને એમાં પણ ખાસ કરીને પોતાની ઝૌજા સાથે, ઝૌજાનો શોહર સાથે સારા અખલાક, સારું કોમ્પોર્ટમેન્ટ, સારા માનિયર, આ બધું અસર રાખે છે આપણી ઇબાદતો કબૂલ થવામાં. એક હદીસમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જો કેટલો અસર રાખે છે. એક ઝૌજા, એક ઔરત પોતાના શૌહરને જો તકલીફ પહોંચાડે ને, એના આમાલ ઉપર એનું શું અસર? મન કાના લહુ ઇમરાઅતુન તુઉઝીહ લમ યaqબલિલ્લાહુ સલાતહા વલા હસનતન મિન અમલિહા. જે કોઈ ઔરત પોતાના શૌહરને તકલીફ પહોંચાડે, અઝિયત પહોંચાડે, પરેશાન કરે, એની પાસે તો 1000 તરીકા હોય ને ધણીને હેરાન કરવાના, પરેશાન કરે, ખુદા પેલા તો એની નમાઝ નથી કબૂલ કરતો અને એની નેકીઓમાંથી કોઈ પણ નેકીને પોતાની બારગાહમાં નથી સ્વીકારતો. ક્યાર સુધી? હત્તા તુઈનહુ વ તુરદિયહુ, ત્યાં સુધી કે જાય પોતાના શૌહરની મદદ કરે અને એને રાજી ના કરી લે. શૌહરની મદદગાર છે ઝૌજા દરેક મેદાનમાં, દીનને સાચવવામાં, ઈમાન મજબૂત થવામાં, ઇબાદત કરવામાં, દીન અને દુનિયાની અંદર સાથી અને મદદગાર બની શકે છે ઝૌજા. જાય એની મદદ કરે, સાથ આપે, એના દિલને રાજી કરે, જેથી ખુદા એના અમાલને કબૂલ કરે. હદીસ જો આટલી જ પડીને ઉતરી જાવ મિંબરથી તો વાત અધૂરી રહેશે અને ફક્ત જણ લોકો, મર્દો ખુશ થઈ જશે અને ઔરતોમાંથી મને સાંભળવાનું રહેશે. જેવી રીતના રસૂલે ખુદા પોતાની હદીસમાં બેલેન્સ રાખે છે. મર્દોની વાત પણ છે ને ઔરતોની પણ વાત છે. રસૂલે ઔરતથી શરૂ કર્યું એટલે મેં ઔરતની વાત પેલા લીધી અને ત્યારબાદ આગળ રસૂલે ખુદા આગળ ફરમાવે છે, વઅલર રજુલ મિસ્લુ ઝાલિકલ વિઝર વલ અઝાબ ઇઝા કાના લહા મુઅદિયન ઝાલિમા. મર્દ માટે પણ એવો જ અઝાબ અને એવી જ સજા છે જો મર્દ પણ ઔરત ઉપર જુલ્મ કરતો હોય, એના ઉપર સિતમ કરતો હોય અને એને પરેશાન કરતો હોય, અઝિયત આપતો હોય. ધણી અને બાયરી, શૌહર અને ઝૌજા, આ એક કપલ, આ એક ખાનદાન, બંને એકબીજાનો જો સાથ આપે ને, એકબીજાથી રાજી હોય ને, ખુદા બેની ઇબાદતને કબૂલ કરી લે છે. આ રમઝાન મહિનો અને રમઝાન મહિનાની અંદર ખાસ કરીને ઈદનો અવસર સંબંધોને સુધારવાનો મોકો છે. ખાસ કરીને આપણે ઘરથી જ શરૂ કરીએ ને, આપણી ઝૌજા સાથે,
આપણા બાળકો સાથે, આપણા ફેમિલી સાથે, મા બાપ, ભાઈ બહેન, સગા વાલાઓની સાથે અને કોમના લોકોની સાથે રમઝાન મહિના જેવો મોકો અત્યારે આ પૂરો થાય છે. ઈદના દિવસે આપણે બધા ચાહીએ છીએ કે નહીં આપણી ઇબાદતો કબૂલ થાય? આવો ને અખલાકની અંદર એક ઇન્કલાબ લઈ આવીએ, પોતાના વ્યવહારની અંદર, પોતાની જિંદગીની અંદર ફેરફાર લઈ આવીએ, બોલચાલમાં, આદાબ અને માનિયરમાં, મસ્જિદે આવવામાં, નમાઝે જમાતમાં શિરકત કરવામાં, અને જ્યારે મજલિસ થતી હોય તો મજલિસનો એહતરામ જાળવવામાં, કુરાન ખાની થતી હતી, માશાઅલ્લાહ લોકો રિસ્પેક્ટ આપતા. હું શુક્રિયા અદા કરું છું કે જે લોકોને કુરાન આવડે છે આવતા, બેસતા અને પડતા, જેને નથી આવડતું એ લોકો સાંભળતા અને કુરાન ખાનીથી લાભ ઉઠાવતા. દુઆઓની અંદર, આમાલની અંદર આપણા આદાબને, આપણા અખલાકને, માનિયરને આપણે સુધારીએ, ફરક લાવીએ અને મસ્જિદે આવવાની અંદર આપણે જે કંઈ પણ મસ્જિદની અંદર જે કંઈ કામો અંજામ થાય છે એનો રિસ્પેક્ટ રાખવાની આપણે ભરપૂર કોશિશ કરીએ. આ ચીજ આજથી શરૂ કરીએ. અખલાક જો બહેતર તો આપણા આમાલ પણ ખુદાની બારગાહમાં કબૂલ થશે. ઈદના બારામાં બીજી પણ અમુક વાતોને મારે રજૂ કરવી છે કે જે ઇન્શાઅલ્લાહ આવતીકાલે ઈદના ખુતબાની અંદર હું રજૂ કરીશ. ઈદનો મોકો છે, ઈદનો અવસર છે અને ઈદનો એમ્બિયન્સ ફક્ત નવા કપડાં પહેરવામાં નથી, ફક્ત ડેકોરેશન અને લાઇટિંગમાં જ નથી. ઈ પણ છે બહુ સારી વાત. ઈદનો એમ્બિયન્સ તમારા હસતા ચહેરા ઉપર અને તમારી જબાન ઉપર અલ્લાહની તકબીર હોય ને, આ છે ઈદની ઝીનત. હદીસની અંદર છે ઝય્યિનુ અયાદકુમ બિત્તકબીર, તમારી ઈદોની ઝીનત અને શોભામાં વધારો કરો તકબીર કહેવાની સાથે. હું તકબીર કહું છું અને આપ લોકો ઇન્શાઅલ્લાહ એને દોહરાવશો. આ સાથે આપણી મહેફિલને પૂરી કરીએ. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્હમ્દુલિલ્લાહી અલા મા હદાના, વલહુ શુક્રુ અલા મા ઔલાના, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા તને વાસ્તો છે આ મુબારક મહિનાનો કે જે પસાર થયો. ખુદાયા તને વાસ્તો છે કુરાન મજીદનો, તને વાસ્તો છે અહલે બેત અલૈહિમુસ્સલામનો, રસૂલ ખુદાનો, તમામ શુહદાનો. ખુદાયા અમારી ઇબાદતો, નમાઝો, દુઆઓ, તિલાવતો, રોઝા અને આમાલ શબ કદ્રને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા ખુલૂસની સાથે, બહેતરીન અખલાકની સાથે અમોની ઇબાદતની નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે શિફાએ કામિલા અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.